સુરતમાં સ્થાપત્ય પ્રદર્શનનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે। આ પ્રદર્શન 8મી જાન્યુઆરી સુધી ચાલનાર છે। સુરતમાં 5મી જાન્યુઆરીથી 8મી જાન્યુઆરી સુધી વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે સ્થાપત્ય 2024નું આયોજન કરવામાં આવ્યું છે, જેને આજે મેયર દક્ષેશ માવાણીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આ સ્થાપત્ય છેલ્લા 25 વર્ષથી ગુજરાતના તજજ્ઞ અને જાહેર જનતાના હિત માટે જાણીતું છે। આ સ્થાપત્યમાં 65થી વધુ કંપનીઓ દ્વારા બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન અને ઇન્ટિરિયરને લગતી ઇનોવેટિવ પ્રોડક્ટ પ્રદર્શનમાં મૂકવામાં આવી છે, જેમાં સ્ટીલ, સિમેન્ટ, રેડીમિક્સ, કોન્ક્રીટ, સેનિટરી વેર, કપચી, રેતી સહિતના કેમિકલ અને કન્સ્ટ્રક્શનને લગતા તમામ મટીરિયલ તેમજ ડેકોર પ્રોડક્ટ સહિતની વસ્તુઓ પ્રદર્શનમાં મૂકવામાં આવી છે। આ પ્રદર્શન 4 દિવસ સુધી ચાલશે, જેમાં વિનામૂલ્યે કોઈ પણ વ્યક્તિ આ પ્રદર્શનમાં રજીસ્ટ્રેશન કરી પ્રવેશ કરી શકશે। આ પ્રદર્શનમાં સમગ્ર ભારતમાંથી કંપનીઓ દ્વારા આર્કિટેક્ચર અને ઇન્ટિરિયરને લગતી પ્રોડક્ટનું પ્રદર્શન કરવામાં આવશે। ચાલો આપનો પરિચય। ગુડ મોર્નિંગ, હું દિલીપ પટેલ, પ્રમુખ ICEA। આજના આપણા 26મા સ્થાપત્યનું ઉદ્ઘાટન મહાનુભાવો દ્વારા થઈ ચૂક્યું છે। હું આપ મીડિયા થકી સમગ્ર સુરતવાસીઓને નમ્ર અપીલ કરું છું કે 4 દિવસ તારીખ 4, 5, 6, 7, 8 જાન્યુઆરી સ્થાપત્યની મુલાકાત જરૂરથી લેશો। કઈ પ્રકારની વસ્તુઓમાં રજૂ કરવા છે? કન્સ્ટ્રક્શનને લગતી ઇન્ટિરિયર ડેકોરેશનની પ્રોડક્ટ છે, કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ મટીરિયલ સમગ્ર પ્રોડક્ટનું ડિસ્પ્લે આપણે અહીંયા કરેલું છે। આટલા વખતથી આયોજન કરો છો, કેવો પ્રતિસાદ લોકોનો? ખૂબ જ સારો પ્રતિસાદ મળે છે। આપણે જનરલી ફ્રી એન્ટ્રી, ફ્રી પાર્કિંગ રાખીએ છીએ અને શહેરી જનતાના હિત માટે આપણે કરીએ છીએ ને ખૂબ બહોળો પ્રતિસાદ અમને મળતો રહ્યો છે અને મળતો રહેશે એવી હું આશા રાખું છું। 65થી પ્લસ લગભગ 67-68 સ્ટોલ આ વખતે રાખ્યા છે અને સમગ્ર ગુજરાત અને અમુક ગુજરાત બહારથી પાન ઇન્ડિયા લેવલે આપણે સ્ટોલ વિઝિટર્સ, એક્ઝિબિટર્સ આ વખતે રહ્યા છે। હાજી, ખાસ કરીને કઈ પ્રકારની ઝાંખીઓમાં રજૂ થઈ છે? વિશેષ કરીને જે દર વખતે આપણે હોય છે તે જ વખતથી હોય છે। નવી નવી પ્રોડક્ટ એ લોકો જે અપગ્રેડ થયા હોય છે મટીરિયલ્સ તે લોકો ડિસ્પ્લે અહીંયા કરે છે। શું મેસેજ આપે સુરતની જનતાને? સુરતની જનતાને વિનંતી કરીશ કે આ એક્ઝિબિશનની મુલાકાત લઈ અને લાભ લઈ। અમારો હેતુ એ છે કે એની જ અવેરનેસ। સમય સવારે 10 થી 8, તારીખ 5, 6, 7, 8 જાન્યુઆરી।